16 વર્ષ સુધી ચાલેલા કાનૂની સંઘર્ષ આખરે અંત આવ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા પંકજ ત્રિવેદી હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. 15 જૂન 2006ના દિવસે બનેલી આ ઘટનાને લઈને 10 આરોપીઓને આજીવન કેદ અને 25,000 રૂપિયાની દંડની સજા ફટકારાઈ છે. શું છે આ સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. આ ચુકાદો 15 જૂન 2006ના દિવસે થયેલી ઘટનાને લઈને આવ્યો છે. પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદી વિરુદ્ધ અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીના ભ્રષ્ટાચારનો ખુલાસો કરવાનો દાવો કર્યો હતો, જે બાદ પંકજ ત્રિવેદીએ અનેકવાર મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. તેમ છતાં પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના સંચાલનમાં ભ્રષ્ટાચારના દાવા કર્યા અને વર્ષ 2006માં 15 જૂને એલિસ બ્રિજ જીમખાના નજીક પંકજ ત્રિવેદીને બેઝબોલના બેટના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને પંકજ ત્રિવેદીની હત્યાનો ગુનો નોંધાયો હતો, જે કેસ 2009માં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં દાખલ થયો. કોર્ટમાં 16 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 84 સાક્ષીઓના નિવેદનો અને 84 પુરાવાઓના આધારે ન્યાય આવ્યો છે. સરકારી સાક્ષીઓ અને જીમખાનાના વોચમેનની સાક્ષીએ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ બેઝબોલના દંડા અને પાઇપ જેવા હથિયારો વડે પંકજ ત્રિવેદી પર હુમલો કર્યો. આજીવન કેદની સજા પામનાર આરોપીઓમાં ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જસુ જાડેજાનું નામ સામેલ છે. આજે 16 વર્ષ પછી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.